નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંખ્યા રેખા પર નિરૂપણ જોયું હતું, જેની અંદર મેં તમને રૂટ 2 થી રૂટ 20 સુધીના કેટલાક માપ લખાવ્યા હતા, સમક્ષિતિજ અંતર અને એનું લંબ અંતર. એ પ્રમાણે સંખ્યા રેખાઓ આપણે રૂટ 2 થી રૂટ 20 સુધીની દોરી શકીએ. તો આજે હું તમને એક સંખ્યા રેખા દોરાવું છું, રૂટ 3 સુધીની એક સંખ્યા રેખા દોરાવું છું. તો લખું रूट 3 ने संख्या रेखा पर दर्शाओ. रूट 3 ने संख्या रेखा पर दर्शाओ. હવે તમે જુઓ કે રૂટ 3 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે જે મેં માપ લખાવ્યા હતા તમને, એ માપ એ તમને સરળતા આપે છે કે ભાઈ રૂટ 3 ને સંખ્યા રેખા પર દર્શાવ્યું હોય તો સૌ પ્રથમ પહેલાં રૂટ 2 ને તો સંખ્યા રેખા પર દર્શાવવી પડે. અને રૂટ 2 ક્યારે મળે તો તમે જોયું હતું, એની અંદર લખ્યું છે કે સમક્ષિતિજ અંતર 1 અને શિરોલંબ અંતર 1, બરાબર. તો તમને રૂટ 2 મળે, રાઈટ. રૂટ 2 અને શિરોલંબ અંતર મતલબ શિરોલંબ અંતર 1 લઈએ અને ક્ષિતિજ અંતર રૂટ 2 લઈએ તો એ વખત તમને રૂટ 3 મળશે. આવું તમને કોષ્ટકની અંદર મેં લખાવ્યું હતું, ખ્યાલ હોય તો કદાચ, બરાબર છે. તો આનો ઉપયોગ કરી આપણે રૂટ 2 દોરીશું, આ બે માપનો ઉપયોગ કરી, અને આ માપનો ઉપયોગ કરીને પછી આપણે રૂટ 3 દોરીશું, બરાબર. તો એ જે મેં રૂટ 2 થી મોડીને તે રૂટ 20 સુધીના જે તમને લખાવ્યા હતા, એ તમારી કોઈપણ સંખ્યા રેખા દોરવાની એક સરળતા છે. ધારો કે કઈ રીતે, તો સમજો. હવે હું તમને એક દોરી આપું છું અત્યારે હાલ, એના મુદ્દા પણ લખાવું કે ભાઈ રૂટ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. આવું સંખ્યા રેખા પર દર્શાવવા માટે સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ ચલો એકમના માપ લેવા પડશે. હવે રૂટ 3નું મૂલ્ય મેળવવા માટે પહેલાં રૂટ 2 મેળવવું પડશે, અને રૂટ 2 મેળવવા માટે આપણે 1 એકમ સમક્ષિતિજ અંતર લેવું પડશે અને 1 એકમ લંબ અંતર લેવું પડશે. તો 1 એકમ સમક્ષિતિજ અંતર લઈએ તો 1 એકમ એટલે કેટલા? તો કોઈ વિદ્યાર્થી ને લગભગ બધાને તકલીફ પડતી હશે કે 1 એકમનું અમારે માપ કેટલું લેવું. તો ભાઈ તમારે જેટલું માપ લેવું હોય, તમારું 1 એકમ એ તમારું 1 એકમ. વિદ્યાર્થી જે માપ પસંદ કરે એ એનું 1 એકમ. કોઈ વિદ્યાર્થી માપ પટ્ટી પર 3 સેન્ટીમીટરનું માપ લે તો 3 સેન્ટીમીટર બરાબર એનું 1 એકમ. કોઈ વિદ્યાર્થી બાજુવાળું કે મારે 4 સેન્ટીમીટર લેવા છે, જેટલી ફિગર મોટી બનાવી એટલા સેન્ટીમીટર વધારે લો, તો તમને એ પ્રમાણે એકમના માપ નોંધાશે. માનો કે કોઈ વિદ્યાર્થીને 3 સેન્ટીમીટર લીધું તો એ એનું 1 એકમ, અને કોઈ વિદ્યાર્થી બાજુવાળો વિદ્યાર્થી બીજો છે એને 4 સેન્ટીમીટર લીધું તો એના 1 એકમ, તો એને 4 સેન્ટીમીટર બરાબર 1 એકમથી દોર્યું, અને પેલા 3 સેન્ટીમીટર બરાબર 1 એકમથી દોર્યું. તો સીધી વાત છે કે આકૃતિમાં નાના મોટાનો ફરક પડે, બાકી એને દોરવામાં કે એના માપની અંદર કોઈ ફરક આવશે નહીં. તો આપણે જનરલી આ માપપટ્ટી પર છે, તો માપપટ્ટીની અંદર મારે તો અહીંયા સેન્ટીમીટરની દ્રષ્ટિએ જોવા જવું તો બહુ અલગ દેખાશે, કેમ કે આ બોર્ડ ઉપર 37 સેન્ટીમીટર કે 35 સેન્ટીમીટરની આ માપપટ્ટીનું દરેક માપ લઈશ તારે બનશે. એટલે હું પહેલાં એક સંખ્યા રેખા દોરી કાઢું, એક રેખા દોરું, પહેલાં ધ્યાન આપજો. ચલો મેં એક રેખા દોરી, એ રેખાને હું એલ નામ આપું છું, બરાબર. હવે આ રેખા ઉપર અહીંયા હું એક ઓ બિંદુ લઉં છું, ઓ બિંદુ, જેને સંગત સંખ્યા આપણે 0 લઈશું, જેને સંગત સંખ્યા 0 લઈશું. હવે અહીંથી હું 1 એકમ માપ લઉં છું. માનો કે મારું 1 એકમ માપ આ પ્રમાણે રહેશે, પણ તમારું માપ 1 એકમ પ્રમાણે જે લેવું હોય તમે લઈ શકો, બરાબર. તો ચાલો હું અહીંથી માપ 1 એકમ લઉં છું, એ મારી માપ પટ્ટી પ્રમાણે. તો અહીં સુધી હું 1 એકમ માપ લઉં છું, ચલો, બરાબર છે, અહીં સુધીનું. તો આ 1 એકમ માપ લીધું, તો અહીંયા હું નામ આપીશ, બિંદુ એ નામ આપીશ, અને 1 એકમ કહીશ, અને એને સંગત બિંદુ એ નામ આપીશ. ઓકે. એ જ રીતે હું ઉપરની તરફ પણ 1 એકમ લઉં છું, અને એ જેટલા સેન્ટીમીટર નીચે લીધા હતા એટલા સેન્ટીમીટર ઉપરના સ્થાને લઉં છું. તો ત્યાં સુધીનું હું સ્થાન લઉં લંબ અંતરમાં, તો મારો 1 એકમ બરાબર આટલું થશે. ચલો એ આ મારો 1 એકમ, બરાબર. તમે તમારું 1 એકમ સરખું લઈ જાઓ. અહીંયા જેટલું માપ લીધું છે ઓએ
એટલું જ માપ અહીંયા લેવાનું, જેને અહીંયા આપણે ઉપર નામ આપીશું પી બિંદુ. આ લંબંતર છે એટલે અહીંયા શું રચાશે? કાટખૂણ રચાશે. બરાબર? ઓકે. આ મારું 1 એકમ. બરાબર? આ પણ 1 એકમ, એટલે અહીંયા જેટલું માપ છે એટલું જ અહીંયા માપ છે. હવે હું ઓપી રેખાખંડને જોડી દઉં છું. જ્યારે હું ઓપી રેખાખંડને જોડીશ ત્યારે અહીં એક કાટકોણ ત્રિકોણ તૈયાર થશે. તમે જુઓ, એક કાટકોણ ત્રિકોણની રચના બની. હવે કાટકોણ ત્રિકોણની રચના બની તો હવે આપણે આને પાયથાગોરસની ગણતરી કરીએ તો પાયથાગોરસનો નિયમ મેં તમને શીખવાડ્યો હતો કે ચલો ભાઈ આ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ બરાબર 2નો વર્ગ. 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ એટલે એક કેટલા થશે? 2 થશે. એટલે કે 1 + 1 બરાબર 2 થશે. અને પેલી બાજુ 2નું વર્ગમૂળ મળે. બરાબર? ઓપી બરાબર તો તમને શું મળશે? √2 મળશે. એટલે આપણે પાયથાગોરસની ગણતરી કરશું તો આ √2 મળશે તમને. બરાબર? એ √2 મેળવ્યા પછી શું કરવાનું? તો તમારે પરિકર લઈ એને ઓનું કેન્દ્ર લેવાનું, અહીં ઓ સુધીનો અને ઓપી સુધીની ત્રિજ્યા લેવાની અને કેન્દ્રની ત્રિજ્યા લઈને તમારે એક ચાપ મારવાનો. એટલે આ શું છે? આ કેટલું માપ છે? પાયથાગોરસના નિયમ પ્રમાણે √2 છે. તો અહીંથી એક ચાપ મારીશું આપણે અને ચાપ અહીંયા આ રીતે દોરાશે. તો અહીંયા આપણે કેટલું માપ મળશે? √2. આને સંગત સંખ્યા કેટલી આવી? આને સંગત સંખ્યા કેટલું આવી? આ માપ લીધું, ત્રિજ્યા લઈ તો આ કેટલું આવ્યું? √2. બરાબર? જેને આપણે સંગત બિંદુ બી કહીશું. ઓકે. હવે એ જ રીતે જોજો. ચલો ભાઈ, આ અંતર કેટલું થયું? અહીંથી મળીને અહીં સુધીનું અંતર કેટલું થયું? તો √2 થયું. હવે ઉપર લંબ અંતર તમે જુઓ, પેલું કહ્યું હતું ને કે ભાઈ √2 અને પેલું 1 બરાબર √3 મળે. બરાબર? આ ક્ષિતિજ અંતર, આ લંબ અંતર. તો અહીંયા કેટલું છે? અહીંયા ઓથી અહીંયા બી સુધીનું અંતર √2 છે. આ માપ √2 આવ્યું. બરાબર? હવે પેલું 1 એકમ અહીંયા લઈએ આપણે અહીંયા 1 એકમ લઈએ. તો 1 એકમ આપણે અહીં સુધી લઈશું. આ 1 એકમ. બરાબર? અને આ 1 એકમ લીધું તો અહીંયા હું ક્યુ નામ આપીશ. હવે હું આ ઓની સાથે ક્યુને જોડી દઈશ. ઓની સાથે હું ક્યુને જોડી દઈશ. ઓકે. તો શું થયું? બીજો કાટકોણ ત્રિકોણ કયો બન્યો? OQB, એટલે કે OBQ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણ એક આ તો હતું જ. બરાબર? એક OBQ કાટકોણ ત્રિકોણ બન્યો. હવે એના આપણે પરિકર લઈ અને આગળ આપણે ચાપ મારીશું. તો એમાં ઓનું કેન્દ્ર લઈશું અને ક્યુ સુધીની ત્રિજ્યા લઈશું. ઓનું કેન્દ્ર લઈ ક્યુ સુધીની ત્રિજ્યા લઈશું એટલે OQ દોરાશે. બરાબર? જોઈ લો, ઓનું કેન્દ્ર લીધું અને ક્યુ સુધીની ત્રિજ્યા દોરી. એ આરીએ ઓ કેન્દ્ર અને ક્યુ સુધીની ત્રિજ્યા, બસ ચાપ મારવાનો. બરાબર? તો એને સંગત સંખ્યા કેટલી મળી? આરીએ √3, જેનું સંગત બિંદુ આપણે સી આપીશું. તો આ રીતે √3 સુધી દોરી શકાય. તો સૌપ્રથમ તમને ખ્યાલ આવી ગયો કે √3 દોરવા માટે પહેલાં √2 દોરવું પડે અને √2 પરથી √3 પર જવાય. અને √2 દોરવા માટે પાયથાગોરસની અંદર 1 એકમ માપ લેવું પડે બંને બાજુ, શિરોલંબ, લંબ અને સમક્ષિતિજ. બરાબર? તો એક માપ લેવાથી પાયથાગોરસમાં √2 મળશે અને √2નો ઉપયોગ કરીને બીજું 1 એકમ માપ લેવાથી આપણને √3 મળશે કોષ્ટક પ્રમાણે. એ કોષ્ટક તમે સમજશો તો કોષ્ટક પ્રમાણે તમને દોરવામાં કોઈ તકલીફ પડશે નહીં. હવે જે રીતે મેં લખ્યું, હવે એ રીતે હું મુદ્દાઓ રજૂ કરું છું તમારી સમક્ષ. તો મુદ્દા કઈ રીતે બનાવવાના? તો જુઓ, ધ્યાન આપજો. અહીંયા મુદ્દો આપણે હું મુદ્દા લખું છું આના કે ભાઈ ચલો રેખા L આપેલ છે, એક રેખા L આપેલ છે. પહેલી રેખા L દોરી હતી, પછી શું કર્યું? અહીંયા જે કામ કર્યું એ બરાબર. રેખા L આપેલ છે. હવે ઓની સંગત મેં 0 માપ લીધું. તો સંખ્યા રેખા પર ઓને સંગત 0 લો.
ઓની સંગત શું લીધું ભાઈ? મેં શૂન્ય મૂલ્ય લીધું. ઓની સંગત શૂન્ય લઉં. હવે મેં અહીંથી ઓથી એ સુધી એક એકમ માપ લીધું. હવે જુઓ, અહીંયા મેં ઓથી એક એકમ લીધું, તો OA બરાબર એક એકમ, અને એપી પણ મેં એક એકમ જ લીધું, તથા એપી બરાબર એક એકમ માપ લો. બરાબર? OA બરાબર એક એકમ તથા એપી બરાબર એક એકમ. તો OA મેં એક એકમ લીધું અને એપી પણ એક એકમ લીધું. બરાબર? એના પછી શું કર્યું? તો આ બંને દોર્યા, આ કાટકોણ ત્રિકોણ બન્યો. તો હવે ઓપી દોરું છું, આ ઓપી જોડી દઉં. હવે રેખાખંડ ઓપી દોરો. હવે જ્યારે તમે ઓપી દોરશો, જ્યારે તમે ઓપીની રચના કરશો, એટલે આ OAP એક કાટકોણ ત્રિકોણ બનશે. હવે ત્રિકોણ OAP કયો? OAP એક કાટકોણ ત્રિકોણ છે. કયો બન્યો ભાઈ? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ બને તો પાયથાગોરસ તો બને. તેથી પાયથાગોરસના નિયમ પ્રમાણે, પાયથાગોરસના નિયમ પ્રમાણે તમે જોજો, પાયથાગોરસનો નિયમ OP સ્ક્વેર બરાબર AP સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર. આ પાયથાગોરસનો નિયમ બને ને. ઓપી કર્ણ OP સ્ક્વેર બરાબર AP સ્ક્વેર બરાબર પ્લસ OA સ્ક્વેર બની ગયો પાયથાગોરસનો નિયમ. ચલો, AP કેટલા છે? તો એક એકમ છે, એકનો વર્ગ. આ પણ એકનો વર્ગ, તો એક ને એક કેટલા થયા? 2. તેથી OP બરાબર કેટલા થશે? √2. તો OPને સંગત સંખ્યા કઈ મળી? √2 મળી. બરાબર? હવે જુઓ, એના પછી આપણે શું કર્યું હતું? OP બરાબર √2 મેળવ્યા. હવે ઓને કેન્દ્ર લઈ, એના પછી શું કર્યું હતું આપણે? ઓને કેન્દ્ર તથા OP ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખા L ને બી બિંદુમાં છેદે. બી બિંદુમાં છેદે. આમ બીને સંગત સંખ્યા √2 છે. ઓકે, લખાઈ ગયું. આ એક √2 સુધીના મુદ્દાઓ લખ્યા આપણે. સમજો ધ્યાનથી. શું કર્યું એ કે ભાઈ √3ની સંખ્યા રેખા પર દર્શાવી સંખ્યા રેખા દોરીને મેં બતાવ્યું. જે રીતે મેં દોરી એ પ્રમાણે મુદ્દા ભાઈ રેખા L દોરી હતી આપણે પહેલાં. રેખા L, સંખ્યા રેખા L પર ઓની સંગત શૂન્ય મૂલ્ય લીધું. બરાબર? OA બરાબર એક એકમ અને AP બરાબર એક એકમ લઈ આ OA બરાબર એક એકમ ને AP બરાબર એક એકમ લઈ હવે OP દોરો. તો આ OP રચ્યું એટલે કાટકોણ ત્રિકોણની રચના થઈ. કાટકોણ ત્રિકોણની રચના થઈ એટલે પાયથાગોરસ રચાયો, જેમાં OPનું મૂલ્ય 2 આવ્યું. તો આપણે પછી શું કર્યું હતું? ઓને કેન્દ્ર લીધું હતું, P સુધીની ત્રિજ્યા લઈને એક ચાપ દોર્યો જે રેખા L ને બી બિંદુમાં છેદે. બી બિંદુમાં જેટલે છેદ્યું એટલે કેટલી આવ્યું મૂલ્ય? સંગત સંખ્યા √2 આવી. બરાબર છે? હવે આ જ પ્રમાણે આપણે √3નું લખવાનું. તો જોજો, ધ્યાન આપજો. √3નું કઈ રીતે લખાશે? તો √3નું આ રીતે લખાશે કે ભાઈ હવે OB બરાબર √2 એકમ. બરાબર? OB કેટલા આવ્યા? O થી B સુધી √2 એકમ તથા BQ બરાબર 1 એકમ લો. લીધું 1 એકમ, આ 1 એકમ લીધું ને પેલું √2. બરાબર? હવે શું જોડ્યું? OQ. હવે OQ દોરો. દોરી દીધો O થી Q સુધી. તો શું બન્યું? OQ એક કાટકોણ, શું બન્યું? આખો એક કાટકોણ ત્રિકોણ OBQ. તો હવે ત્રિકોણ OBQ કાટકોણ ત્રિકોણ છે. બરાબર? OBQ શું છે ભાઈ? કાટકોણ ત્રિકોણ છે. અને OBQ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના નિયમ પ્રમાણે પાયથાગોરસ લઈશું. OQ સ્ક્વેર
ओ क्यू स्क्वेर बराबर ओ बी स्क्वेर प्लस बी क्यू स्क्वेर आ पायथागोरस बन्यो। तो चलो बी क्यू के ओ बी के तो √2 નો સ્ક્વેર અને આ 1 નો સ્ક્વેર એટલે કેટલા થાય? આ 2 + 1 બરાબર 3 અને 3 એટલે ઓ ક્યુ કેટલા બન્યા? √3 બન્યું। તો ઓ ક્યુનું માપ આવ્યું √3। હવે શું કરજો? તમે જુઓ જગ્યા નથી, હા એક મિનિટ। હવે આપણે શું કરીશું? તો પેલું જે લખ્યું ને આ પ્રમાણે ઓને કેન્દ્ર અહીંયા લખું છું। હવે જુઓ ઓને કેન્દ્ર તથા ઓ ક્યુ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખા એલ ને સી બિંદુમાં છેદે। આમ सीने संगत संख्या √3 છે। આ પૂરું બરાબર। તો આ રીતે જે રીતે આપણે √2ના મુદ્દા લખ્યા એ જ પ્રમાણે √3ના મુદ્દા ઓ બી બરાબર √2 એકમ લીધું, પેલો અગાઉનું જે મૂલ્ય મળ્યું એ જ ઉપયોગ કર્યો। બી ક્યુ બરાબર 1 એકમ લઈ ઓ ક્યુ રેખાખંડ દોરીને કાટકોણ ત્રિકોણની રચના થઈ। તો પાયથાગોરસના નિયમ પ્રમાણે ઓ ક્યુ બરાબર √3 મૂલ્ય મળ્યું। હવે ઓ ક્યુ બરાબર √3 મૂલ્ય મળ્યું તો ઓને કેન્દ્ર અને ઓ ક્યુ સુધી ત્રિજ્યા લઈ ચાપ દોરી જે રેખા એલને કયા બિંદુમાં છે? સી બિંદુમાં, અને સી બિંદુની સંગત સંખ્યા √3 છે। તો આખી રચના તમે તમારા નોટબુકમાં ઉતાર દો। હવે આ પ્રમાણે બીજી સંખ્યા રેખાઓ દોરી શકાય, જેમાં મેં તમને જે કોષ્ટક બતાવ્યું છે કોષ્ટકની અંદર બિલકુલ સરળતા છે અને આ પ્રમાણે એના મુદ્દા લખવાના। મુદ્દા લખવાના કોઈ ગોખવાની જરૂર નથી। તમે એક રચના દોરો છો, તમે એક સંખ્યા રેખા દોરો છો તો સંખ્યા રેખા દોરેલી સંખ્યા રેખા પર તમારા મુદ્દાઓને તમારી જાતે જ લખાણ કરવાનું છે, બરાબર છે। એકવાર આ મુદ્દાઓને તમે સમજી લેશો તો તમે કોઈ પણ સંખ્યા રેખાના મુદ્દા લખી શકશો। તો જુઓ હવે બીજી કેટલીક સંખ્યા રેખાઓ તમને ફક્ત દોરાવું છું, મુદ્દાઓ લખવાની જવાબદારી તમે, મુદ્દાઓની તૈયારી તમે રાખજો, પણ ખાલી દોરવાની તમને પ્રેક્ટિસ કરાવું છું થોડી। તો હવે બીજી કેટલીક સંખ્યા રેખાઓ જોઈએ। હવે માનો કે √5 દોરવું છે। પરીક્ષામાં એમ પૂછો કે √5 દોરો, બરાબર। પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ √5 દોરો, તો √5 માટે શું કરશો? તો √5 એક સરળતાથી સીધું દોરી શકાય છે। અને કે કઈ રીતે? તો એવું જરૂર નહીં કે √5 દોરવું છે તો આપણે √2 પર જઈએ, પછી √3 પર જઈએ, પછી √4 પર જઈએ અને પછી √5 પર જઈએ। આટલી બધી મહેનત કરવાની જરૂર નથી। એક √5ને દોરવા માટે √2, √3, √4 અને √5 ક્રમિક જવાની જરૂર નથી। √5 ડાયરેક્ટ દોરાય, √5 ડાયરેક્ટ દોરાય। કઈ રીતે? તો હું તમને બતાવું। માનો કે આ √4 છે, તમે જાણો છો √4, આ √4 છે। હવે √4નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય, બરાબર છે। તો તમે સમક્ષિતિજ માપ છે, આડું માપ છે એ 2 એકમ લઈ લો અને ઊભું માપ 1 એકમ લઈ લો તો તમને √5 ડાયરેક્ટલી મળી જાય, બરાબર। કોષ્ટકની અંદર જોઈ લો સમક્ષિતિજ માપ કેટલું લેવાનું? √2। ધારો કે હું સંખ્યા રેખા દોરું, હવે જોજો, ધ્યાન આપજો। એ આ એક સંખ્યા રેખા દોરી, બરાબર। એક રેખા દોરી, ધ્યાન આપજો, બરાબર। અહીંયા એક બિંદુ લો, ઓને સંગત સંખ્યા 0 લઈ લો। હવે અહીંયા આડા તમે કેટલા લેવાના? 2 એકમ લેવાના। 2 એકમ એટલે ધારો કે તમે તમારી માપપટ્ટી પર 3 સેમી બરાબર 1 એકમ લેતા હોય તો તમારે 6 સેમી બરાબર 2 એકમ કરી લેવાના, એટલે આડું તમારે 6 સેમી લેવું પડશે, બરાબર। તો ધારો કે હું ચલો આડું મારી ગણતરી પ્રમાણે હું ચાલું છું, તો હું અહીંયા આટલા સુધી 1 એકમ અને આટલા સુધી 2 એકમ, ચલો મેં મારા આટલા 2 એકમ લીધું, બરાબર। અહીંયા બિંદુ એ નામ આપું છું।
ઓકે ચલો જો આ 1 એકમ એટલે આ કેટલું લીધું મારે મેં કેટલું લીધું આ મૂલ્ય 2 એકમ લીધું આ 2 એકમ મૂલ્ય લીધું બરાબર એટલે આ 1 એકમ ના 2 એકમ આટલા મૂલ્ય લીધું તો અહીંયા હું 1 એકમ લઈશ અહીંયા હું ફક્ત 1 એકમનું જ માપ લઈશ બધા નહીં લઉં એ આ 1 એકમ ચલો તો આ કેટલું છે 1 એકમ છે અને આ કેટલું છે 2 એકમ છે દેખાય છે તમને માપમાં ફરક તો દેખાય ને પેલાનું અંતર વધારે છે અને આનું ઊંચાઈ ઓછી છે તો આ 2 એકમ ના 1 એકમ તો પછી તમે આને ડાયરેક્ટ જોડી દો બરાબર અહીંયા બિંદુ નામ આપી દો P ઓકે હવે આપણે શું કરવાનું તો O ને કેન્દ્ર લઈ અને P સુધી ત્રિજ્યા લઈ ચાપ દોરી કાઢો મળી ગયું આ મૂલ્ય તમને કેટલું મળ્યું આ 1 એકમ છો આ 1 એકમ છે આ મૂલ્ય કેટલું મળ્યું તમને √5 બરાબર આ એકમ તમને કેટલું મળ્યું આ મૂલ્ય √5 જેનું બિંદુ બી નામ આપી દઈએ થઈ ગયું તો તમે જુઓ અહીંયા સુધી 2 તો હતું 2 એટલે શું કહેવાય √4 તો કહેવાય અને √4 પછી ડાયરેક્ટ √5 તો આ રીતે દોરાય √5 દોરવા માટે ડાયરેક્ટ √5 દોરાય છે કોષ્ટકના નિયમ કોષ્ટકની અંદર આપેલા મૂલ્યનો ઉપયોગ કરશો તો √5 ઇઝીલી દોરી શકશો ધારો કે હું એક બીજું રચું છું કે ચલો ભાઈ હવે હું √8 રચું √8 હવે √8 રચવા માટે આડું માપ 2 એકમ અને ઊભું માપ પણ 2 એકમ લઈશું તો કઈ રીતે તો જુઓ આ મેં √5 રચ્યું આ શું રચ્યું મેં √5 રચ્યું હવે હું √8 રચું છું ચલો ધ્યાન આપજો √8 તો તમે સમજી લો ચલો હું એક રેખા દોર દઉં એક રેખા દોરી બરાબર ચલો રેખા દોરી એક એને સંગત બિંદુ હું 0 નામ આપું મૂલ્ય O બિંદુ સાથે હવે શું કરીશ તો અહીંયા હું આડુમાં 2 એકમ લઈશ હવે તમારે માપપટ્ટી પર 3 સેમી બરાબર 1 એકમ તો 6 સેમી બરાબર 2 એકમ તમે એટલે તમારે માપપટ્ટી પર 6 સેમી લેવાનું હું મારી રીતે 2 એકમ બનાવું છું તો જો એ માનો કે આ 1 એકમ અને આ 2 એકમ ઓકે આ 2 એકમ માપ લીધું મેં આ 1 એકમના 2 એકમ અહીંયા બિંદુ હું એ નામ આપું છું એ રીતે ઉપર પણ હું 2 એકમ લઈશ ઉપરનું માપ પણ હું 2 એકમ જ લઈશ આ 1 એકમ આ 2 એકમ જો એ આટલા સુધી આ ઉપરનું માપ દેખાય છે આ 2 એકમ અને આ પણ 2 એકમ એટલે આને હું 2 એકમ આપીશ આને હું 2 એકમ આપીશ બરાબર છે તો શું થશે ડાયરેક્ટ ગણતરીમાં એ હવે આપણે જોડી દઈએ ઓપીને ઓપી જોડી દઈએ બરાબર શું થયું આ એક કાટકોણ ત્રિકોણ તૈયાર થયો એક કાટકોણ ત્રિકોણ તૈયાર થયો આ રહ્યો બરાબર હવે જોઈ લો તો આ O અને આ P બરાબર ત્યાંથી હું 2 એકમ દોરવાનો પ્રયત્ન કરીશ એટલે 2 એકમ 2 એટલે √8 દોરવાનો પ્રયત્ન કરીશ તો આટલે તમને શું મળશે √8 આ સંગત સંખ્યા કેટલી આવી √8 આવી આ √5 ઓકે તો √8 આ રીતે દોરી શકાય આ 2 એકમ અને આ પણ 2 એકમ 1 એકમ બરાબર 3 સેમી લેજો તમે તમારી માપપટ્ટી પર 1 એકમ બરાબર 3 સેમી લેજો હા બીજી એક વાત કરું જો ફિગર મોટી બને તો પછી 1 એકમ બરાબર 2 સેમી લેજો કેમ કે નહીં તમે પછી 3 એકમ લેવા જશો ને તો બહુ મોટી ફિગર થઈ જશે એટલે અત્યારે હાલ તમે 1 સેમી બરાબર 3 એકમ લો આમાં 1 સેમી બરાબર 3 એકમ લો પણ ધારો કે હું એમ કહું કે ચલો મારે √18 દોરવું છે √18 તો √18 દોરવા માટે શું કરવું પડે તો √18 દોરવા માટે 3 સેમી આડું માપ 3 એકમ આડું માપ ને 3 એકમ ઊભું માપ એ વખત તમે 1 સેમી બરાબર 3 એકમ લેશો તો 9 સેન્ટીમીટર આમ થશે ને 9 સેન્ટીમીટર આમ થશે એટલે ફિગર બહુ મોટી થઈ જશે તો એ વખતે તમે 1 સેમી બરાબર 2 એકમ લેજો એટલે થોડી ફિગર નાની સ્વરૂપમાં મેન્ટેન થાય ઓકે ચલો માનો કે હવે આપણે એક દોરવું છે ચલો હવે √10 મારે √10 દોરવું છે સાંભળો ચલો √10 દોરી આવું તમને √10 આ √10 દોરવા માટે શું છે આડું માપ 3 એકમનું ઊભું માપ 1 એકમ ચલો આડું માપ 3 એકમ લઈએ હેડો જો એક સંખ્યા રેખા દોરું
एक रेखा दौरीने तमने आडू माप 3 एकम लई आपू। बराबर, आडू माप 3 एकम लई आपू छू। जोई लो, आने संगत संख्या 0 साथे 0। बराबर, हवे 3 एकम जोई लेजो। 3 एकम बनावुं छुं। ए धारो के हूँ आटले 1 एकम लઉં છું, आटले 2 एकम लઉં છું અને અહીંયા હું 3 એકમ લઉં છું। તો જો એ આ 3 એકમ જેનું હું એ બિંદુ નામ આપું અને આનું હું 3 એકમ માપ કહીશ અને ઉપર તરફ હું 1 એકમ જ લઈશ। ઉપર તરફ કેટલું લઈશ? 1 એકમ, એટલે આટલા સુધી। બરાબર, 1 એકમ। ઓકે, તો આ 3 એકમ, આ 1 એકમ। હવે આને જોડી દો। आने जोड़ी दो। आ ओ ए आ क्यू नाम आपो। बराबर है, थई गयो एक काटकोण त्रिकोण। तो कई रीते दौराशे? हवे परिकरनो में उपयोग करीशुं। बराबर, परिकरनो उपयोग करीशुं। परिकरनो उपयोग करीने आपणे एक चाप मारीशुं जे तमने मळशे √10। आ तमने केटલું મળશે? आ के मैं √10 के मैं √10 मळ्युं। जोयुं? तो आ रीते दौराय। हवे आ 2 एकम ने आ 2 एकम कई रीते खबर तो पड़ी है ना? पायथागोरसनी गणतरी ज छे। तमे आ 2 नो वर्गनो सरवाळो करो। जो 2 नो वर्ग प्लस 2 नो वर्ग, 2 नो वर्ग 4 प्लस 4 8 અને 8 નું વર્ગમૂળ થઈ ગયું। અહીંયા જુઓ 3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ, 3 નો વર્ગ 9 પ્લસ 1 એટલે કેટલું થાય? 10। તો શું થાય એનું વર્ગમૂળ? 10 નું વર્ગમૂળ થઈ ગયું। આ પાયથાગોરસની ગણતરી પ્રમાણે જ છે, એટલે આ બધું પાયથાગોરસના નિયમ પર જ ચાલે છે। ચલો હવે હું તમને દોરતા શીખવાડું એક બીજી। ધારો કે હવે તમારે દોરવું છે કે ચલો ભાઈ કોઈ વિદ્યાર્થી કે સાહેબ મારે √14 દોરવી છે। કેટલી? √14। ધ્યાન આપજો। તો √14 દોરવા માટે 2 રસ્તા છે। √14 દોરવા માટે 2 રસ્તા છે। ચલો √14 દોરવી છે, સાંભળજો। તો √14 દોરવા માટે શું કરીશું? તો 2 રસ્તા પરથી આપણે જઈ શકીએ। એક √13 દોરી અને √14 પર જઈ શકાય, અને બીજું √5 દોરી અને √14 પર જઈ શકાય। ધારો કે પેલું √5 દોરેલું છે મેં, તો એને √14 દોરી શકાય, આમાં √14 પર જઈ શકાય। ચલો આપણે એક ટ્રાય કરીએ। ચલો પહેલાં આપણે √14 દોરવા માટે પહેલાં √13 નો રસ્તો અપનાવીએ। બરાબર, ચલો સંખ્યા દોરું છું। રેખા દોરું, એક રેખા દોરીને જોઈ લો। ચલો 0 ને સંગત 0 ઓ બિંદુ, √14 દોરવા માટે મારે પહેલાં √13 દોરવું પડશે। √13 દોરવા માટે 3 અને 2 નું માપ લેવું પડશે। તો આડો હું 3 એકમ લઈશ। આડા હું 3 એકમ માપ લઈશ। તો જુઓ એ 1 આ 2 આ 3। જો આડા મેં 3 એકમ લીધા અને ઊભું હું 2 એકમ લઈશ। चलो क्यू नाम आपी दूँ, अँ ए नाम आपी दूँ। बराबर, आ के एकम है? 3 एकम है। आ के एकम है? 2 एकम है। तो 3 नो वर्ग 9 और 2 नो वर्ग 4, 9 × 4 13। आ रीते पायथागोरसनी रीते। ओके, आ के मळ्युं 3 नो वर्ग 9, आ तमने केटલું मळ्युં? √10। आ 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4 એટલે √13 મળશે તમને। બરાબર, તો આપણે સૌપ્રથમ એના પહેલાં આનાથી ઉપયોગ કરી અને √13 દોરીશું। તો જોઈ લો એ આ √13। આ કેટલા દોર્યા? √13 દોર્યા। આ √13 બરાબર, એને સંગત આપણે બિંદુ બી નામ આપીએ।
હવે આ √13 અને હવે કેટલા છે? √13 સાથે 1 એકમ છે, એટલે અહીંયા આપણે 1 એકમ લઈશું. જુઓ અહીંયા આપણે કેટલા લઈશું? 1 એકમ લઈશું. આટલા સુધી √13 તો આવી ગયા. હવે 1 એકમ લઈએ. હવે 1 એકમ એટલે કેટલું? તો આટલા સુધી, એ અહીં સુધી. બરાબર. આ રીતે આપણે લઈશું પી, સોરી આ પી બિંદુ, તો અહીં લઈશું ક્યુ બિંદુ. આ √13 અને આ 1 એકમ જ છે, તો હવે આપણે અહીંયા જોડવાનું. બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો. તો શું છે? આ √13 અને આ 1 એકમ એટલે રૂટ થાય 14. એને સંખ્યા રેખા વડે જોડીશું. જોડી અને એમાં ચાપ મારીએ. ઓને કેન્દ્ર લઈ અને ક્યુ સુધીની ત્રિજ્યા લઈને ચાપ મારું. બરાબર. તો અહીંયા તમને શું મળ્યું? દેખાય છે? અહીંયા તમને શું મળ્યું? સી બિંદુ લઈએ અને આ મળશે √14. બરાબર. √14 આ રીતે જવાય. આ રીતે બે સ્ટેપથી પણ √14 જવાય. બીજું એક √14 માટે બીજો એક મેં તમને રસ્તો કર્યો. √5 અને 3 એકમ લઈને √14 જવાય. √5 અને 3 એકમ લઈને પણ √14 પર જવાય. બરાબર. તો ચલો બીજો રસ્તો આપણે √5 અમે દોરેલું જ છે, તો જુઓ √5 પર હું દોરી આપું તમને. તો √5 પર કઈ રીતે? √5 અને 3 એકમ, ઉપર 3 એકમ લઈશું આપણે. અહીંયા જે 1 એકમ લીધું હતું ને એવા 3 એકમ લઈશું. 26 16 અને 6. ઓકે. આ બિંદુ ક્યુ નામ આપીશું અહીંયા, ક્યુ. હવે આને જોડીશું. બરાબર. જોડીને અહીંયા સુધી લઈ જઈશું, અડાડીશું. બન્યો કાટકોણ ત્રિકોણ OBQ. બન્યો. આ 3 એકમ, આ √5 જો લખ્યું અને પેલા ઊભું માપ કેટલું? 3 એકમ. હવે આપણે એની સંખ્યા રેખા પર દોરીએ, મતલબ એનો આપણે ચાપ મારીએ તો કેટલું થશે? આ શું મળ્યું તમને? અહીંયા શું મળ્યું? આ √14 બિંદુ સી. રાઈટ. તો આ રીતે √5 પરથી પણ √14 દોરી શકાય અને આ રીતે √13 પરથી પણ √14 દોરી શકાય. તો √14 ની 2 છે, આ √14 પણ છે, √14 પણ ગણજો. ઓકે. તો આ રીતે તમે સંખ્યા રેખાઓ દોરી શકો. તમે દોર્યું હોય તો દોરી દેજો આજે સંખ્યા રેખાઓ તમારા નોટબુકમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સંખ્યા રેખાઓ √2 થી મોડી તે √20 સુધીનું જે કોષ્ટક આપેલું છે, કોષ્ટક પ્રમાણે તમે સંખ્યા રેખાઓ કોઈ પણ દોરી શકશો. અને એ જે રીતે દોરો છે એ પ્રમાણે એના મુદ્દાનું લખાણ થશે. એટલે કોઈ પણ સંખ્યા રેખા પૂછાઈ શકે. તમે આની પ્રેક્ટિસ કરજો. નવો ટૉપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું.